Very good morning, everyone. Yes, this is lecture number 7 of electrostatic potential and capacitance. Yes, in this lecture, we are going to discuss about electrostatics of conductor. Chalo, jo students, આપણે એ સમજશી what happens when a conductor is placed in external electric field. Placed in external electric field. ચલો જો अच्छा આપણને બધાને ખ્યાલ હશે મેટલ છે they are having a very large number of free electrons મેટલ પાસે બહુ બધા free electrons છે રાઈટ પણ પોઝિટિવ આયન્સ ના અટ્રેક્શન ના લીધે એ લોકો સાવ બહાર આવી શકતા નથી યસ અંદર મૂવ કરતા હોય પણ બહાર આવી શકે નહીં તો આ લેક્ચરમાં આપણે સમજવાનું છે કે જ્યારે કોઈ મેટલ ને કોઈ કંડક્ટર ને બહારની એક્સટર્નલ ફિલ્ડમાં મૂકીએ છીએ ત્યારે શું થાય માની લો there is a कंडक्टर बराबर डायग्राम पर बोलना जोता जो ओके एक कंडक्टर लीधु मैं ओके आनी पासे शू है आनी पासे बहु बधा फ्री इलेक्ट्रॉन्स है ओके હવે આ કંડક્ટર ને હું એક્સટર્નલ ફિલ્ડ માં મૂકું છું ધીસ ઇઝ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ okay this is your external electric field જેવી સ્ટુડન્ટ્સ external electric field માં હું કંડક્ટર ને પ્લેસ કરીશ એકદમ શાંતિથી સમજજો તો અહીંયા જે બધા ચાર્જીસ હશે લાઈક ઇલેક્ટ્રોન્સ હશે એ ઇલેક્ટ્રોન્સ ઉપર ફોર્સ લાગવા માંડશે શું લાગશે ફોર્સ લાગશે કોનો ફોર્સ લાગે ઇલેક્ટ્રિક ફિલ્ડ નો ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી ક્યાં હોય બોલો ક્યાંથી ક્યાં હોય પ્લસ થી માઇનસ હોય રાઈટ પ્લસ થી માઇનસ હોય તો અંદર રહેલા બધા ઇલેક્ટ્રોન્સ ઉપર F equals to minus Q into E આટલો ફોર્સ લાગશે અને they will start drifting in the direction opposite to electric field બધા ફટાફટ રીડિસ્ટ્રીબ્યુટ થવા માંડશે અને એટલે શું થશે કે આમ બધા માઇનસ 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 ધીમે ધીમે આમ જવા માંડશે તો આ બાજુ ખાલી શું વધશે તો કે ખાલી પ્લસ વધશે બરાબર આ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જીસ ત્યાં સુધી થશે જ્યાં સુધી આ જે અંદરની ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સટર્નલ ફિલ્ડ જેટલી નહીં થાય મેગ્નિટ્યુડ વાઇઝ ત્યાં સુધી આ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જીસ થશે આર યુ ગેટિંગ માય પોઈન્ટ ખબર પડે છે હું શું બોલું છું જેવો હું એક કંડક્ટરને એક્સટર્નલ ફિલ્ડમાં મૂકીશ કંડક્ટરની અંદર જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એ બધા ફ્રી ઇલેક્ટ્રોન્સ ઉપર ફોર્સ લાગશે આ ફોર્સના લીધે તરત જ રીડિસ્ટ્રીબ્યુશન થશે યસ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રોન્સ વિલ નોટ ટેક ટાઈમ more than millisecond even હું તો ઇનફેક્ટ એવું કહીશ લેસ ધેન મિલિસેકન્ડમાં બધા ચાર્જીસ ફટાફટ આવી રીતે રીડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને આ રીડિસ્ટ્રીબ્યુશન ત્યાં સુધી કન્ટિન્યુ રહેશે સ્ટુડન્ટ્સ જ્યાં સુધી આ ફિલ્ડ એક્સટર્નલ ફિલ્ડ જેટલી નહીં થાય ત્યાં સુધી સમજજો શાંતિથી હું શું બોલું છું રાઈટ ક્લિયર શું મેં કીધું અંદર મેટલમાં શું હશે ફ્રી ઇલેક્ટ્રોન્સ ઉપર શું લાગશે ફોર્સ લાગશે કોના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે તો એ કઈ બાજુ ડ્રિફ્ટ થશે ઇન ધ ડાયરેક્શન અપોઝિટ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર ક્યાં સુધી ડ્રિફ્ટ થશે તો કે ત્યાં સુધી થશે જ્યારે અંદરની ફિલ્ડને આપણે બોલીએ ઇન્ડ્યુસ્ડ ફિલ્ડ બરાબર ઇન્ડ્યુસ્ડ ફિલ્ડની વેલ્યુ એક્સટર્નલ ફિલ્ડ જેટલી નહીં થાય ત્યાં સુધી રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જીસ કન્ટિન્યુ રહેશે બરાબર જેના લીધે છેલ્લે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થઈ જશે ઝીરો net electric field is zero barabar right this is external field this is induced field both are in opposite direction and the magnitudes are same so finally the net electric field inside the conductor will be zero ખબર પડી clear yes આ redistribution થતા મેં શું કીધું it will take a time which is less than milliseconds ની અંદર ફટાફટ redistribution થઈ જશે અને net electric field inside the conductor will be zero clear ભાઈ દરેકમાં નો થયો આ મેટલ મૂકું છું એટલે અંદરની ફિલ્ડ આના જેટલી થશે માની લો મેટલની જગ્યાએ કંઈ બીજું હોય તો અંદરની ફિલ્ડ ઓછી હોય એક્સટર્નલ ફિલ્ડ કરતા ક્લિયર આ તો કંડક્ટરની વાત થાય છે મેટલની વાત થાય છે એની પાસે ફ્રી ઇલેક્ટ્રોન્સ ઘણા બધા છે એટલે ચાર્જીસ ઇક્વલ અને અપોઝિટ ડેવલપ થઈ જશે ક્લિયર સ્ટુડન્ટ્સ ક્લિયર ઓકે આનો મતલબ આ એક પોઈન્ટ ક્લિયર થયો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ
શું થઈ જાય છે? 0. રાઈટ. એટલે પહેલો પોઈન્ટ આપણે એવું લખી શકીએ કે જ્યારે તમે કંડક્ટરને એક્સટર્નલ ફિલ્ડમાં મૂકો છો ત્યારે શું લખાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ inside the conductor is 0. બરાબર. inside the conductor that electric field will be 0. હવે આપણે આવું ભણ્યા છીએ, યાદ છે આ ચેપ્ટરમાં? શું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dv by dr or minus del v by del r. યાદ છે તમને લોકોને? It means if electric field is 0, students, so minus dv by dr will be 0. It means potential inside will remain constant. Potential inside will remain constant. તો આ તમારો સેકન્ડ પોઈન્ટ કે જ્યારે તમે કંડક્ટરને એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો છો તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય છે, પણ પોટેન્શિયલ થ્રુ આઉટ ધ કંડક્ટર કેવું રહેશે ભાઈ? કોન્સ્ટન્ટ. પોટેન્શિયલ કેવું રહેશે? કોન્સ્ટન્ટ. Clear students? Done? Okay. Clear? The third one. Hello point, electric field inside the conductor is 0. Second point, potential inside the conductor will remain constant. Second point. Potential inside the conductor will remain constant. Electric field inside the conductor will be 0. Clear students? જોઈ લો તમે. થર્ડ પોઈન્ટ, જે ચાર્જીસ સ્ટુડન્ટ્સ અહીંયા આવ્યા ને, આ બધા સ્ટેટિક ચાર્જ છે, રાઈટ? અહીંયા જે ચાર્જીસ આવ્યા હતા ને, અહીંયા આ બધા શું છે? સ્ટેટિક ચાર્જ. સ્ટેટિક ચાર્જ એટલે they are not in motion. અહીંયા જે બધા ચાર્જીસ આવ્યા ને, this are static charge. બરાબર. હવે એવું કહે છે this is possible only when electric field is normal at each and every point of the conductor. Surface of, સમજો, થોડું બોરિંગ કરતા સમજવા જેવું છે. એવું કહે છે કે તમારે ચાર્જીસ રીડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા, અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યા, પોઝિટિવ ચાર્જ આવ્યા, બધી વાત સાચી. આ ચાર્જીસ છે ને, they are not moving. મતલબ આ બધા સ્ટેટિક ચાર્જીસ છે. સ્ટેટિક એટલે ત્યાં ને ત્યાં રહેશે. તો આ પોઈન્ટ એવો કહે છે કે જો ચાર્જીસ સ્ટેટિક હોય અને ત્યાં ને ત્યાં રહેતા હોય એવું તો જ થાય જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ સરફેસના દરેક પોઈન્ટ ઉપરથી નોર્મલ હોય. That means electric field will be perpendicular to the surface of the conductor. આ surface of the conductor હોય તો electric field will be normal at each and every point on the surface of the conductor. તો જ આવું જોવા મળશે. સમજો શું બોલે છે આ વાતને, થોડું ડિટેલમાં સમજીએ આપણે. એવું કહે છે કે માની લો આ સરફેસ ઓફ ધ કંડક્ટર છે. હવે અહીંયા ચાર્જ છે. હું શું કહું છું કે ચાર્જ જો સ્ટેટિક અહીંયા રેસ્ટ ઉપર પડ્યો છે તો એનો મતલબ આ સરફેસ ઓફ ધ કંડક્ટરના સરફેસ ઓફ ધ કંડક્ટર ઉપર ચાર્જ રેસ્ટ ઉપર છે, તો એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી નોર્મલ ટુ ધ સરફેસ ઓફ ધ કંડક્ટર. જો એ નોર્મલ ન હોય તો શું થાય? માન લો આવી રીતની સરફેસ છે, આ સરફેસ છે, એક ચાર્જ અહીંયા છે, ઓકે, ચાર્જ અહીંયા છે. માની લઈએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ નોર્મલ નથી, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ ઇન્ક્લાઇન છે. ચાલો, જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી રીતે હશે, કોઈ થીટા એંગલ બનાવતું હશે તો ભાઈ આના બે કમ્પોનેન્ટ બને, કોસ કમ્પોનેન્ટ, સાઇન કમ્પોનેન્ટ, રાઈટ? તો આ કમ્પોનેન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ will exert a force Q into E cos theta. જે પણ કમ્પોનેન્ટ હશે E આ ચાર્જ ઉપર આમ ફોર્સ લગાવશે તો ચાર્જ મૂવ કરે, ફોર્સ લગાવે તો ચાર્જ મૂવ કરશે. ઇઝ ઇટ ક્લિયર? તો પણ ચાર્જ તો અહીંયા સ્ટેટિક છે. This is the static distribution of charge, static arrangement of the charge. Charges are not moving.
ચાર્जेस आर नॉट मूविंग। तो एनो मतलब जो चार्ज अहींया मूव ना करता होय तो जे सरफेस ऑफ द कंडक्टर छे त्यां इलेक्ट्रिक फील्ड नॉर्मल हशे, એટલે फोर्स QE आम लागे तो एनु आ डायरेक्शन में कोई डिस्प्लेसमेंट थशे नहीं। वर्क डन विल बी 0। वर्क डन એટલે फोर्स इनटू डिस्प्लेसमेंट, बे वच्चेनो एंगल કેટલાનો છે બાળકો? 90। समझो आप आ वस्तु शांतिથી समझવી પડશે, अदरवाइज यू हैव टू जस्ट बाय हार्ट એવું કરવું પડશે। શું કીધું ખબર પડી કે સરફેસ ઓફ ધ કંડક્ટર થી ઇલેક્ટ્રિક ફીલ્ડ હંમેશા નોર્મલ હોવી જોઈએ। જો નોર્મલ નથી તો અ કમ્પોનેન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ વિલ ડ્રિફ્ટ ધ ચાર્જ, વિલ એક્સર્ટ અ ફોર્સ ઓન ધ ચાર્જ। તો ચાર્જ મૂવ કરતો હોય પણ ચાર્જ અહીંયા સરફેસ ઓફ ધ કંડક્ટર ઉપર મૂવ કરતો નથી। એવું તો જ શક્ય બનશે અગર સરફેસ ઓફ ધ કંડક્ટર ને ઇલેક્ટ્રિક ફીલ્ડ પરપેન્ડિક્યુલર હશે। તો એ ફોર્સ આમ લગાવે, ફોર્સ ભલે આમ લગાવે તો આમ તો કોઈ ડિસ્પ્લેસમેન્ટ શક્ય જ ન થાય ને જો ફોર્સ આમ લાગતો હોય તો, રાઈટ। मतलब अगर इलेक्ट्रिक फील्ड नॉर्मल हशे तो एना ऊपर मूव थाय ई डायरेक्शन में फोर्स नहीं लागे। એટલે કે સ્ટેટિક અરેન્જમેન્ટ या સ્ટેટિક ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્जेस ઓન ધ સરફેસ ઓફ ધ કંડક્ટર ઇઝ પોસિબલ ઓન્લી ઇફ ઇલેક્ટ્રિક ફીલ્ડ ઇઝ નોર્મલ ટુ ધ સરફેસ ઓફ ધ કંડક્ટર। એવડું છોકરાઓ પોઈન્ટ ક્લિયર? फोर्थ पॉइंट क्लियर ने? excess charges resides outer the surface or outer and excess charges resides on the surface of the conductor, on the surface of the conductor। એટલે આ પણ તમારી બુક કેમ આપ્યો છે? or excess charge inside the conductor is 0 આવું કીધું છે। मतलब कंडक्टर ની અંદર કોઈ एक्सेस चार्ज છે નહીં, कंडक्टर ની અંદર કોઈ एक्सेस चार्ज છે નહીં। एक्सेस चार्ज inside the conductor is 0। इट्स ओके। આ પોઈન્ટ સમજ હોય તો આપણે આવી રીતે સમજી શકીએ। જો બુકમાં નથી આપ્યું પણ વાંધો નહીં, માની લો આ કોઈ કંડક્ટર છે, આ કંડક્ટર છે, ओके कंडक्टर है, मेटल है कंडक्टर कोई भी। मान लो अँ हूँ इलेक्ट्रॉन्स लाऊँ, एक्सेस चार्ज अंदर मूकूँ। खबर तमे फर्स्ट चैप्टर में भण्या था स्टूडेंट्स के स्फेरिकल शेल में चार्जेस विल ऑलवेज रिसाइड आउटसाइड द सरफेस ऑफ द कंडक्टर। भण्या छो ने? इट कैन नॉट रिसाइड इनसाइड द कंडक्टर। એટલે કદાચ તમે આ ચાર્जेस રાખશો તો એ એવી રીતે પોતાને રીડિસ્ટ્રીબ્યુટ કરી દેશે કે સીધા સરફેસ ઓફ ધ કંડક્ટર પર આવી જાય, સરફેસ ઓફ ધ શેલ આવી જાય। એવું આપણે ભણ્યા હતા। એનું કારણ આપું તમને। જો અહીંયા બધે ઇલેક્ટ્રોન્સ છે તો આ શું થશે? રિપલ્શન થાય, ઇલેક્ટ્રોન્સ વચ્ચે રિપલ્શન થાય, રાઈટ। मतलब આ ઇલેક્ટ્રોન બધા એકબીજાને શું કરે? રિપેલ કરે। રિપેલ કરીને રિપલ્શનના લીધે શું થશે? એ દૂર જશે। તો એવી રીતે ગોઠવાઈ જશે કે એમની વચ્ચે ડિસ્ટન્સ મેક્સિમમ થઈ જાય, એમની વચ્ચે ડિસ્ટન્સ મેક્સિમમ થઈ જાય। સીધી સરળ ભાષામાં બોલું તો આ બધા ઇલેક્ટ્રોન્સને અંદર લાવું તો આ બધા વચ્ચે રિપલ્શન થાય એટલે બધા એકબીજાથી દૂર જતા જાય તો દૂર જશે તો આવી રીતે મેક્સિમમ ડિસ્ટન્સે રહી જશે। છે રાઈટ। તો સરફેસ ઓફ ધ કંડક્ટર ઉપર આ ચાર્જીસ આવી ગયા। તમે ક્યાં મૂક્યા હતા? અંદર, બરાબર। રિપલ્શનના લીધે શું થાય? રિપલ્શનના લીધે બધા એવી રીતે પોતાને રીડિસ્ટ્રીબ્યુટ કરી દે કે એમના વચ્ચે લાગતો રિપલ્સિવ ફોર્સ મિનિમમ થઈ જશે। એટલે they will redistribute themselves on the surface of the conductor. They will redistribute themselves on the surface of the conductor. જેના લીધે અહીંયા અંદર કોઈ એક્સેસ ચાર્જ છે નહીં, કોઈ ચાર્જ અંદર રિસાઇડ કરતું નથી। કદાચ હું કંડક્ટરની અંદર, આ તો પોઈન્ટ સમજાવવા માટે કહું છું તમને, આ કંડક્ટરની અંદર માની લો આવી રીતે ઇલેક્ટ્રોન રિમૂવ કરું છું અને આવી રીતે પોઝિટિવ ચાર્જ લાવ્યો, 3 પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન રિમૂવ કરીને જ લાવ્યો છું, ડેફિશિયન્સી, રાઈટ। તો એને જે આજુબાજુનો એરિયા છે, અહીંયા ઇલેક્ટ્રોન હશે, અહીંયા ઇલેક્ટ્રોન હશે, અહીંયા ઇલેક્ટ્રોન હશે, એ અહીંયા એટ્રેક્ટ થઈ જશે, આને ન્યુટ્રલાઇઝ કરી દેશે અને જ્યાંથી ઇલેક્ટ્રોન ગયા ત્યાં પ્લસ આવી જશે। ભાઈ થયું? અહીંયા પ્લસ આવ્યા તો હવે એ અહીંયાનો ઇલેક્ટ્રોન આને ન્યુટ્રલાઇઝ કરશે, અહીંયાનો ઇલેક્ટ્રોન આને ન્યુટ્રલાઇઝ કરશે, આનો ઇલેક્ટ્રોન અહીંયા ન્યુટ્રલાઇઝ કરશે તો પ્લસ અહીંયા આવી જશે। થયું? અહીંયા પ્લસ આવી જશે
આમ કરીને અહીંયાનો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અહીંયા પ્લસ આવશે, એમ કરીને છેલ્લે પ્લસ ક્યાં આવી જશે બાળકો? ઓન ધ સરફેસ. ક્યાં આવી જશે? ઓન ધ સરફેસ. ઇટ મીન્સ કોઈ કંડક્ટરની અંદર તમે ચાર્જ મૂકી શકતા નથી. પોઝિટિવ ચાર્જ નહીં, નેગેટિવ ચાર્જ નહીં, એકેય ચાર્જ તમે કંડક્ટરની અંદર મૂકી શકતા નથી. ઇટ મીન્સ એક્સેસ ચાર્જ ઇનસાઇડ ધ કંડક્ટર ઇઝ 0. તો હવે ક્લિયર ને? સમજાય છે ને તમને? ઇટ મીન્સ હવે જો કદાચ હું અહીંયા નેગેટિવ ચાર્જ મૂકું યા પોઝિટિવ ચાર્જ મૂકું, દે વિલ રિસાઇડ ઓન ધ સરફેસ ઓફ ધ કંડક્ટર. ક્લિયર? આ પોઝિટિવનું તમને ફરીવાર કરાવું. થતું છે આ શું કરાવ્યું? પેઢી ખબર શું કહું છું? અલગ અલગ પેન લઈને કરાવું છું. હું કરો છો? ચાલો જો હું એમ કહું છું, અહીંયા મેં 3 પ્લસ લાવ્યો એટલે ઇલેક્ટ્રોન કાઢીને લાવ્યો, રાઈટ? તો આ કંડક્ટરની અંદરના આ જે માઇનસ હોય, ઇલેક્ટ્રોન્સ હોય, એ અહીંયા એટ્રેક્ટ થઈ ગયા. તો હવે અહીંયા શું થયું? અહીંયા ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન. આ 3 ન્યુટ્રલાઇઝ થઈ ગયા, રાઈટ? અને અહીંયા ડેફિશિયન્સી છે એટલે પ્લસ અહીંયા આવી ગયા ભાઈ, અને આ 3 ન્યુટ્રલાઇઝ થઈ ગયા. આવું થયું. હવે શું થાય? તો કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન, અહીંયાથી ઇલેક્ટ્રોન, અહીંયા આવ્યો, અહીંયા આવે, અહીંયા અટ્રેક્ટ થઈ જાય. તો આ ન્યુટ્રલાઇઝ થઈ ગયા, ન્યુટ્રલાઇઝ થયું. અને અહીંયાથી ઇલેક્ટ્રોન ગયા 3 જગ્યાએથી, 1 2 3, E પ્લસ અહીંયા આવી ગયા. ક્લિયર? આવી રીતે કરતા છેલ્લે પ્લસ ચાર્જ યા માઇનસ બધા ક્યાં જશે? બહાર. તો શું ભણ્યા સ્ટુડન્ટ્સ આપણે? Net electrostatic field inside the conductor is 0. This is the first point. Second point, potential inside the conductor will remain constant. Third point, it cannot have any excess charges inside the conductor. And fourth point, at each and every point on the surface of the conductor, electric field must be normal. Electric field must be perpendicular. अगर ये perpendicular ना हो तो શું થાય students? So a component of electric field will exert a force, right? Clear? જેના લીધે ચાર્જીસ મૂવ કરે, પણ એવું શક્ય નથી. ક્લિયર? ઓકે, ચલો હવે આગળ. કોઈ આર્બિટરી એક એવી રીતનું કંડક્ટર લીધું છે રેન્ડમ શેપનું. હવે આ અલગ કેસ સમજાવું છું, બરાબર? આ ચાર્જ કંડક્ટર, આ શું છે? એક ચાર્જ કંડક્ટર છે. અહીં આવી રીતે ચાર્જીસ લાવું છું આપણે. ક્લિયર ને સ્ટુડન્ટ્સ? આવી રીતે આ ચાર્જીસ છે. ડન. નાઉ સી આઈ એમ નોટ પ્લેસિંગ ધ કંડક્ટર ઇનસાઇડ. હું કોઈ કંડક્ટરને ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર નથી મૂકતો. હું એવું કહું છું કે રેન્ડમલી એક કંડક્ટર લીધું છે, એના ઉપર મેં આવી રીતે ઇલેક્ટ્રોન્સ રિમૂવ કર્યા એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો, બરાબર? હવે માની લો મારે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે, તો હું એક આવી રીતે પિલ બોક્સ શેપનું એક સરફેસ લઉં, ગોસિયન સરફેસ કહી દો. તો હવે અંદર તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે નહીં, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 0, એટલે આની તો કઈ વાત ન થાય. હા, આ ચાર્જ આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ થશે, યસ, બહાર થશે. આનો એરિયા વેક્ટર એ આમ જ થશે, ઓફકોર્સ. તો એનો મતલબ આમાં આ સરફેસમાંથી કેટલો ફ્લક્સ ગયો? આ સરફેસમાંથી તો ફ્લક્સ શું થાય સ્ટુડન્ટ્સ? ફ્લક્સ ઇઝ E dot A, right? EA cos 0 flux is also equals to Q enclosed by epsilon naught equals to EA. Right? Look, clear students? Q so that sigma A upon epsilon naught equals to E into A. Done? Electric field so I will students sigma by epsilon naught. So electric field at the surface of the conductor ઉપર ચાર્જ છે, રાઈટ? એના લીધે બહારના કોઈ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી મળે છે? સિગ્મા બાય એપ્સિલોન નોટ. આ બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ આ સરફેસથી કેવી હશે? સરફેસથી નોર્મલ હશે. સરફેસથી કેવી હશે બાળકો? નોર્મલ. ઓકે. અને ચાર્જ અંદર તો રિસાઇડ થતા નથી. ચાર્જ વિલ ઓલવેઝ રિસાઇડ ઓન ધ આઉટર સરફેસ ઓફ ધ કંડક્ટર. ક્લિયર? એક્સેસ ચાર્જ ઇનસાઇડ ધ કંડક્ટર ઇઝ 0. આટલું બધું આવડી ગયું. ક્લિયર? હવે અંદર તો ચાર્જ આપણે લાવી નથી શકતા, મતલબ અંદર ચાર્જ આવે રહી જ ન શકે. તો એ એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી સમજાવે છે, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. શિલ્ડ કરવું, પ્રોટેક્ટ કરવું.
પ્રોટેક્ટ કરવું, રાઈટ. એટલે એવું કહે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગમાં. માની લો હું તો એક એક્ઝામ્પલથી સમજાવું છું કે માની લો કોઈ આવી રીતે કાર છે, બરાબર, આવી કાર હોય, આ કાર છે, બરાબર, તમે અંદર બેઠા છો, યુ આર સિટિંગ ઇનસાઇડ ધ કાર, તમે અંદર બેઠા છો. હવે બહુ લાઇટનિંગ થાય છે તો, અને જો આ મેટાલિક પાર્ટ જે છે કારનો, રાઈટ, તો તમે ઓલરેડી પ્રોટેક્ટેડ જ છો, યુ આર ઓલરેડી બીન શિલ્ડેડ. એટલે શું, આ શું કહેવા માંગે છે સમજો. લાઇટનિંગ સ્ટ્રાઇક કરે કે લાઇટ ચાર્જીસ ફ્લો કરે, લાઇટનિંગ એટલે શું, બહુ બધા ચાર્જીસ ફ્લો કરે, રાઈટ. તો ગમે એટલા ચાર્જીસ ભલે ફ્લો કરે, બેટર ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે અંદર જ રહ્યો, રેધર દેન કોઈ બહાર નીકળીને ટ્રીની નીચે ઊભા રહેવું, એવું કરતા ઇટ્સ બેટર કે તમે અંદર ને અંદર રહો. તો શું થશે, ભલે ને એક્સેસ ચાર્જ આવશે, ચાર્જ વિલ નોટ ફ્લો ઇનસાઇડ ધ કંડક્ટર. એ તો આપણે જોયું ને ભાઈ, કોઈ એક્સેસ ચાર્જ તો અંદર છે જ નહીં ને. એક્સેસ ચાર્જ ઇનસાઇડ ધ કંડક્ટર શું છે, ઝીરો. આ પ્રોપર્ટી ભણ્યા હતા, રાઈટ. ઇટ મીન્સ અંદર કોઈ વધારાનો ચાર્જ આવતો નથી, મતલબ અંદર કોઈ ચાર્જ તમે ઇન્ડ્યુસ કરી નહીં શકો કંડક્ટરની અંદર, મેટલ. તો માની લો આ લાઇટનિંગ સ્ટ્રાઇક કરે છે, બધા ચાર્જીસ ફ્લો થયા, તો ચાર્જીસ વિલ નોટ પાસ થ્રુ યુ, અંદરથી પાસ નહીં કરે ચાર્જીસ, તો આ મેટલના બોડીમાંથી જઈને ગ્રાઉન્ડમાં જતા રહેશે. તો એનો મતલબ તમે અંદર સેફ છો, તમે અંદર શિલ્ડેડ છો, પ્રોટેક્ટેડ છો. ક્લિયર. ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ જે હોય, બરાબર, એ ઇક્વિપમેન્ટ્સને મેટાલિક પાર્ટથી કવર કરેલા હોય. એટલે બેઝિકલી મેટાલિક પાર્ટથી કવર કરે છે, એટલે એને શિલ્ડ કરીને રાખે છે. શું કરીને રાખે છે છોકરાઓ? શિલ્ડ કરીને રાખે છે. એટલે બાય એની ચાન્સ કોઈ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ ઓકર કરે તો કોઈ ચાર્જીસ એમાંથી ફ્લો કરી શકે નહીં. ક્લિયર. એટલે મેટાલિક પાર્ટમાં ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સને આઉટર બોડી મેટાલિક પાર્ટથી બનાવેલું હોય યા કવર કરેલું હોય, એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાશે. ક્લિયર? આટલું ક્લિયર? ડન. શું છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ? ખબર પડી? એક્સેસ ચાર્જ તો અંદર હોય જ નહીં, એટલે તમે બચી જાઓ, રાઈટ. હવે માની લો કોઈ આવી રીતનું કોઈ કંડક્ટર છે સ્ટુડન્ટ્સ, આ કંડક્ટર ઉપર મેં આવી રીતે પોઝિટિવ ચાર્જ આપ્યા એટલે તમે સમજી લેજો યાર કે ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન છે. જો આ કંડક્ટર છે, માની લો કેવિટી લીધી, કેવિટી. તો હવે આ એવું કહે છે કે કેવિટીની અંદર હું આવી રીતે ચાર્જીસ સપોઝ રાખું બી તો શું થાય? જો અહીંયા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, રાઈટ, આ બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, and it will be normal to the surface. Okay, so this is electric field which is normal to the surface. કેવિટીની અંદર જો આવી રીતે પોઝિટિવ ચાર્જ હું લાવું, યા પોઝિટિવ ચાર્જ હોય, તો આ કંડક્ટરની અંદરના ઇલેક્ટ્રોન્સ એવી રીતે રીડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. આ કંડક્ટરના જે નેગેટિવ ચાર્જીસ છે, ઇલેક્ટ્રોન્સ છે, એ અહીંયા આવી જશે. એ આ બધા ચાર્જીસને ન્યુટ્રલાઇઝ કરી દેશે. આ ચાર્જીસ ન્યુટ્રલાઇઝ થઈ જશે અને ક્લિયર ને અને આના જે બધા પ્લસ છે એ આઉટર સરફેસ પર આવી જાય. એટલે સર એ ન ખબર પડી. ભાઈ તમે શું કર્યું હતું? કેવિટીની અંદર પોઝિટિવ ચાર્જ લાવ્યા એટલે ઇલેક્ટ્રોન કાઢ્યા, એમ પોઝિટિવ ચાર્જ તમે લાવ્યા તો કંડક્ટરના બાકીના પાર્ટમાંથી બધા ઇલેક્ટ્રોન્સ આવશે, આને ન્યુટ્રલાઇઝ કરી દેશે, બરાબર. અને અહીંયા જ્યાંથી નેગેટિવ ચાર્જીસ આવ્યા, અહીંયા ડેફિશિયન્સી રહી ગઈ, ડેફિશિયન્સી વાળા ચાર્જીસ અહીંયા આવી જશે. જેના કારણે શું કહેવા માંગે છે કે જોઈ લો અંદર તો નેટ ચાર્જ તોય શું રહ્યો? ઝીરો. અને અંદર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ શું રહી? ઝીરો. ઇલેક્ટ્રિક. ક્લિયર ને? કંડક્ટરની અંદર નેટ ચાર્જ ઝીરો, કેવિટીની અંદર ચાર્જ છે. બહુ ક્લિયર રાખજો, કેવિટીની અંદર ચાર્જ ઝીરો નથી. કેવિટીની અંદર તો આ રહ્યો ચાર્જ. આખા કંડક્ટરની અંદર શું થયું? તો કે આખા કંડક્ટરની અંદર નેટ ચાર્જ શું થઈ ગયું? ઝીરો થઈ ગયો ને સ્ટુડન્ટ્સ. ઇઝ ઇટ ક્લિયર? હું કેવિટીમાં એક પ્લસ અહીંયા રાખું છું, એટલે હું માઇનસ કાઢું છું એટલે પ્લસ આવે. તો આ કંડક્ટરના ઇલેક્ટ્રોન્સ પોતે એવી રીતે રીડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, મેકિંગ નેટ ચાર્જ ઇનસાઇડ ધ કંડક્ટર એઝ ઝીરો. સો
charge is neither zero on the surface or inside the cavity. It is zero inside the conductor. આવડી ગયું? ક્લિયર સ્ટુડન્ટ્સ? ડન? તો આપણે અહીં ક્લિયર? ઓકે, આ શાંતિથી જોજો લેક્ચર, સમજજો અને પછી બુકમાંથી વાંચજો. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર જે તમને બુકમાં આપ્યું છે એ મેં કમ્પ્લીટ કર્યું છે. ફ્રોમ ધ નેક્સ્ટ લેક્ચર પહેલા એક એક્ઝામ્પલ સોલ્વ કરશું અને પછી ડાઇલેક્ટ્રિક એન્ડ પોલરાઇઝેશન સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.